આજે તો પોગી ગયા શુક્રવારીમાં અને બપોરે જમવામાં બનાવી નાખી રસપુરી। જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। આજે તો સવારમાં વિવાનભાઈને નવરાવી નાખ્યા, કેમ કે આપણે જવાનું હતું શુક્રવારીમાં, એટલે વિવાનભાઈને નવરાવીને સરખાએ કપડાં પહેરાવીને આપણે તો તેનું માથું વળવાનું હતું, પણ તે તો બહુ નાટક કરતો હતો। પછી તો આપણે તેના માથામાં તેલ નાખવાનું હતું, પછી તો તેને જેમ તેમ પહોંલાવીને આપણી પાસે બેસાડ્યો અને પછી તો આપણે તેનું માથું વળાવતા હતા, તેના માથામાં માલિશ કરતા હતા। ભાઈને તો બહુ સારું લાગતું હતું। હા મમ્મી મસ્ત લાગે છે એમ કે, પણ તે કાંઈ સરખો બેસે નહીં। પછી તો મને કહે કે જો ખેંચાણું ને મને વાળ તો હું તને ગોળી મારી દઈશ। મેં કીધું સારું। પછી વિવાનનું માથું વળાવી દીધું અને વિવાનભાઈ તો કબાટ ખોલવા માંડ્યા અને કબાટમાંથી રૂ કાઢવા માંડ્યા। પછી તો હું કુલે હું નાહી આવું, તો કે નહીં તારે નાવા નથી જવાનું, નાવા જા તો પહેલાં સાડી પહેરજે। મેં કીધું કઈ સાડી પહેરું? તો કે નહીં મમ્મી આ સાડી પહેરજે। મેં કીધું અરે ભાઈ મારે સાડી નથી પહેરવી। તો આ બાજુ આવીને કે મમ્મી તો આ ડ્રેસ પહેરજે। મેં કીધું હા ભાઈ હાલ એ ડ્રેસ પહેરી બસ। અને પછી તો મારે કપડાં ધોવાના હતા અને કપડાં પછી બધા ધોઈ નાખ્યા વિવાનભાઈને રમતા મૂકીને, અને પછી કપડાં ધોઈને નાહીને થઈ ગયા મસ્ત મજાના તૈયાર। અને થોડી વાર થઈ ગયો આજ ચાલ વિવાન આપણે જવાનું છે શુક્રવારીમાં। તા તો વિવાન થઈ ગયો ઠેકડા મારતો, અને પછી તો આપણે મારી દીધું ઘરને તાળું અને નીકળી ગયા બહાર। થોડો ટાઈમ બહાર ઊભા રહ્યા, પછી આવી ગઈ આપણી રિક્ષા અને બેસી ગયા રિક્ષામાં બેઠા હતા। થોડા જ સમયમાં આવી ગઈ આપણે શુક્રવારી। ત્યાં જઈને શુક્રવારીમાં જોયું તો એટલું બધું માણસું હતું નહીં અને વેચવાવાળું કોઈ એટલું બધું હતું તો નહીં। પછી તો રિક્ષાવાળા ભાઈને પૈસા આપીને આપણે તો આવી ગયા કપડાં જોવા। આ બધા કપડાં છે ને અહીંયા 10-10 રૂપિયામાં મળે, જો ફ્રોક ને એવા કેવા છે ને મસ્ત। અને પછી તો બીજી બાજુ ગયા ને તો સાડી હતી, તે સાડી છે ને તે બધી 50-50 રૂપિયામાં હતી। અને પછી તો આપણે જોવા મળ્યા કોટ સેટ, તો જોયું ને તો કોટ સેટ તો હતો ખાલી 150 રૂપિયામાં ને 250 રૂપિયામાં। અને પછી તો આપણે પાણીની બોટલ લેવાની હતી, એટલે આપણે તો ચારેય કોર જોતા હતા કે ક્યાંય છે કે નહીં પાણીની બોટલ। પછી તો પાણીની બોટલ ક્યાંય મળી નહીં આપણને, ઘણું જોયું પણ। અને પછી તો આપણને તડકો લાગી ગયો એટલે આવી ગયા ઘરે, અને ઘરે આવીને પછી આપણે તો બનાવી નાખી રસપુરી। તો સારું હાલો આ વિડીયોમાં બસ એટલું જ તે। અમે રસપુરી ખાઈ લીધા, તમે બધાએ સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો। તો સારું હાલો હવે આ વિડીયોમાં બસ એટલું જ તે। હવે મળશું આવા બીજા નવા વિડીયોમાં। જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય અને જય માતાજી। પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।